એક રૂપિયાના ચોથા ભાગનો જે પૈસા કહેવાય એ પૈસાથી અમે વસ્તુ ખરીદતા ત્યારથી અત્યાર સુધી અમે એમની સાથે છીએ અમારી નજર સમક્ષ. આપણે આજે એ ચર્ચા કરવાની છે કે માંડલ ગામમાં સુવિધા વધે એના માટે ગ્રામજનો લોકોના શું મંતવ્યો છે ને એમની પાસે શું આઈડિયા છે. અમે એક એવા આઈડિયાના શોધમાં છીએ, એક નહીં અનેકો આઈડિયાના શોધમાં છીએ કે જે યુનિક હોય, જે ગામની અંદર સુવિધા વધારે ને ગામને સુંદર બનાવે એના માટે. તો સૌથી પહેલાં આપણે એમને વિનંતી કરીશું કે એમનો પરિચય આપે ને પછી આપણે આગળ વાત ચાલુ કરીએ. નમસ્કાર મિત્રો, મહેશ માવજીભાઈ પ્રજાપતિ, મૂળ વતન માંડલ જ, અને મારા ફેમિલીમાં અમે 3 છીએ, મારા વાઈફ અને બાબો. બેબી છે એ અમદાવાદ રહે છે. અહીંયા અમે 3 જણ રહીએ છીએ. અને હું પ્રાઇવેટ વિઠલાપુરમાં મારો વર્કશોપ છે જી, લેથ મશીનનો, અને મારા વાઈફ પણ સાઈડમાં કામ કરે છે. જી. અને 2 બાબો અભ્યાસ કરે છે 10મામાં. તો વિકાસની જે વાતો હું સાંભળું છું, ઘણી જગ્યાએ લોકો કહે છે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ લોકો બોલે છે અને કાં આગળથી કામ થયું હોય તો એ ખાલી કાં શબ્દ ઉપર હોય છે અથવા ચોપડા ઉપર પેપર પર હોય છે અથવા કાગળ ઉપર લખાણ હોય છે કે આટલું પાસ થઈ ગયું. કામ દેખાય ત્યારે ખબર પડે, કામ થાય કે આટલું કામ થયું તો ખબર પડે. બીજું કે આપણે માંડલમાં એક તો પહેલી જ ગમે ત્યાં જાઓ એટલે પહેલી જ વાત એવું કહે છે કે માંડલમાં ગંદકી બહુ છે. બરાબર. એમાં ગંદકીમાં આપણો એક વિસ્તાર મેઇન આવે જે ભરવાડવાસ કહેવાય છે. જી. ચબુતરા ચોકથી હાજર હનુમાન મંદિર સુધી જે અત્યંત ગંદકી 12 માસ હોય છે, પાણી અને ગંદકી. જી. તો ઘણા લોકોને પણ મેં પૂછ્યું છે કે આની ગંદકીનો તમે રસ્તો કેમ નથી કરતા. 1-2 મારા મિત્ર, ભરવાડ મિત્રોને મેં પૂછ્યું છે. એ લોકોનું કહેવું એવું છે કે ઢોળે છે પબ્લિક નથી સમજતી. એમાં વાંક કોઈનો નથી, પણ પબ્લિકે સમજવું જોઈએ. આજે પાણી મેં ઢોળ્યું છે, મારા ત્યાં 1 ડોલ જેટલું આવ્યું, તો બાજુવાળો એવું કહેશે એમને આટલું ઢોળ્યું, મને 2 ડોલ ઢોળવા દે. બરાબર. ત્યાં આવો પ્રશ્ન છે. અને જ્યાં મેઇન પાણી જવાનો નિકાલ રસ્તો નથી. બરાબર. જે આગળ પાણી જાય છે તે એક સમાજની ખેતરના વાડીમાં જાય છે. બરાબર. એટલે એ તો કોઈ પણ છે, આજ પાક તમારા વાડીમાં થયો હોય તો કોઈ પાણી જવા દેશે નહીં ખરાબ, સાબુનું કે એવું. એટલે એ તો હવે